નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સ વિષયમાં પ્રકરણ નંબર 1નો અભ્યાસ કરીએ છીએ, જેનો આજે આ ત્રીજો લેક્ચર છે. અગાઉના બે લેક્ચરની અંદર આપણે વિદ્યુતભાર વિશે માહિતી મેળવી. પહેલા લેક્ચરમાં વિદ્યુતભારની થિયોરિટિકલ જે પ્રસ્તાવના કહી શકાય પ્રકારની માહિતીની વાત કરી છે આપણે. બીજા લેક્ચરની અંદર વિદ્યુતભાર ટોપિક ઉપરથી કયા પ્રકારના પ્રશ્નો છે એ પૂછી શકાય અને પાઠ્યપુસ્તકના એકાદ બે પ્રશ્નો છે એનો આપણે સમાવેશ કરેલો. આજનો જે લેક્ચર છે એના અંદર આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણ છે 1.1 અને 1.2 આ બંનેને સોલ્યુશન કરવીશું, આનું સોલ્યુશન સમજીશું. ત્યાર પછી એક છેલ્લે એક એક્સ્ટ્રા પ્રશ્ન રાખ્યો છે જે આપણે એક માર્કના MCQ લેવલના પ્રશ્નો હોય એમાં આ કન્સેપ્ટ કામ આવી શકે એટલા માટે આ પ્રશ્નનો સમાવેશ કરેલ છે. જોઈએ આપણે એક પ્રશ્ન જોતા જઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે ઉદાહરણ પાઠ્યપુસ્તકનું છે 1.1. પ્રશ્ન કંઈક આ રીતે છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન છે એ જાય છે. તો અહીંયા આગળ આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે. ઓકે, આપણે ખાસ કરીને લેક્ચર નંબર 2માં જે કાંઈ ન્યુમેરિકલ્સની વાત કરી, દાખલાઓ જે ગણ્યા, તો આ જે વિદ્યુતભારવાળો ટોપિક છે એમાં મોટાભાગે દાખલાઓ જે પૂછાય છે એ એક જ સૂત્ર આધારિત પૂછાય છે. સૂત્ર છે Q = Ne, જ્યાં N એ ઇલેક્ટ્રોન જે પદાર્થ ઉપર કોઈ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જતા હોય એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, અને E એ પેલો મૂળભૂત વિદ્યુતભાર છે 1.6 × 10⁻19 જે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુતભાર છે, બરાબર. અને Q એ કુલ વિદ્યુતભાર દર્શાવે છે. તો આ સૂત્ર આધારિત જ આ પ્રશ્ન છે. બધા 10⁹ ઇલેક્ટ્રોન એટલે કે N આપેલો છે આપણને, અને પ્રશ્ન આગળ એવો કર્યો છે કે તો બીજા પદાર્થ ઉપર 1 કુલંબ જેટલો વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે, બરાબર. હવે આમ જોવા જાવ ને તો તમને એવું લાગે કે ભાઈ અહીંયા આપણને N પણ આપેલો છે અને Q પણ આપેલો છે, તો શું E શોધવાનો છે? તો E ક્યારે શોધવાના ન હોય, E તો આપણને ખબર જ હોય 1.6 × 10⁻19 કુલમ વાળું, બરાબર. પણ પ્રશ્ન થોડોક અલગ ટ્વિસ્ટ કરીને આ પૂછેલો છે, એટલા માટે જ ખાસ કરીને આ બે પ્રશ્નો આપણે બાકી રાખેલા હતા. તો પ્રશ્નને થોડુંક લોજિકલી તમે સમજો. શું કહે છે કે ભાઈ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન છે એ જાય છે. તો જે પદાર્થ પરથી ઇલેક્ટ્રોન જાય ત્યાં ધન વિદ્યુતભાર જમા થાય, અને જેના પર જાય, જે પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન જતા હોય એ ત્યાં આગળ ઋણ વિદ્યુતભાર છે ભેગો થતો હોય એ આપણને ખબર છે. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલી વસ્તુ તો એ જોઈએ. અને બીજી વસ્તુ કે પ્રશ્નમાં આપણને કોઈ વિદ્યુતભારને એવું નથી પૂછ્યું, આપણને પ્રશ્ન શેનો પૂછ્યો છે? કેટલો સમય લાગશે, કેટલા ટાઈમમાં 1 કુલમ વિદ્યુતભાર ત્યાં જમા થશે. અને આપણને આગળની જે માહિતી આપી એમાં એવું કીધું છે સમય વિશે શું માહિતી આપી છે જુઓ તો દર સેકન્ડે. એટલે પહેલી વસ્તુ આપણે અહીંયાથી પકડીએ કે દર સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં જમા થતો વિદ્યુતભાર કેટલો હશે. પહેલાં તો આપણે આ મેળવીએ, બરાબર. આ વિદ્યુતભારને હું કંઈક ધારો કે કહી દઉં સ્મોલ q. આ 1 સેકન્ડની હું વાત કરું છું. આપણને જે પ્રશ્નની અંદર માહિતી આપેલી છે કે દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન છે એ બીજા પદાર્થ ઉપર જાય છે. એટલે જેના પરથી જાય ત્યાં ધન વિદ્યુતભાર ભેગો થતો હશે, જેના ઉપર જાય છે ત્યાં ઋણ થતો હશે, પણ મૂલ્ય તો બે સરખું જ હશે ને. તમે વિચારો કે માનો કે 1 ઇલેક્ટ્રોન ગયો, ધારો કે અહીં તો 10⁹ ઇલેક્ટ્રોન આપેલા છે, પણ એવું વિચારી લો કે 1 ઇલેક્ટ્રોન આ પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જાય છે, તો આ પદાર્થ ઉપર કેટલો વિદ્યુતભાર થશે? તો કે 1.6 × 10⁻19 કુલમ, પણ એ ધન હશે. અને જેના પર જાય છે ત્યાં પણ 1.6 × 10⁻19 કુલમ જેટલો વિદ્યુતભાર જમા થશે, પણ એ કેવો હશે? ઋણ હશે, બરાબર. મૂલ્યની દ્રષ્ટિએ તો સરખા જ હશે, બે વસ્તુ મેં ના છે. તો આપણે અહીંયા એક વસ્તુની આ ગણતરી કરીએ કે ભાઈ 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર જમા થાય, તો 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન જાય એ આપણને કહી દીધું છે. અહીંયા હું Q બરાબર સૂત્ર લખું પહેલાં Ne. હવે Nની જગ્યાએ સંખ્યા લખી દઉં 10ની કેટલા ઇલેક્ટ્રોન, તો કે 9. એને ગુણ્યા E એટલે તો કે પેલું 1.6 10⁻19 કુલમ. તો આ થઈ જશે આપણે તમે જુઓ ને કે ભાઈ 1.6 ગુણ્યા આ 10⁻19 છે ને, અહીંયા +9 છે એટલે 10⁻10 રહી કુલમ. આટલો વિદ્યુતભાર છે એ 1 સેકન્ડમાં જમા થયો. એ ધન હશે, ઋણ હશે, કયા પદાર્થ ઉપર છે એના પરથી ખબર પડશે. જો એમ કે પહેલા પદાર્થ ઉપર જેના પરથી ઇલેક્ટ્રોન જાય છે તો ત્યાં આટલો ધન વીજભાર જમા થયો હશે,
જેના પર જાય છે બીજો પદાર્થ જે છે એના ઉપર ત્યાં આટલો જ ઋણ વિદ્યુતભાર જમા થયો હશે. અને રકમમાં તમે જોવા જાઓ તો એવું થાય કે બીજા પદાર્થ પર 1 કુલમ જમા થવા માટે ખરેખર તો ત્યાં છે ને -1 કુલમ હોવું જોઈએ, કારણ કે બીજા પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન જાય છે, બરાબર. પણ જો કે એમાં બહુ વાંધો નથી, માઇનસ કદાચ ન કરીએ તો આપણને લોજિકથી સમજી શકાય એવી વાત છે. તો આટલી વસ્તુ પહેલાં સમજાણી કે 1 સેકન્ડમાં દર સેકન્ડે 10⁹ ઘાત ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર જાય છે. એટલે 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર જાય છે એ આપણે ગણી શકીએ, Q બરાબર એ નહીં કરીને. ઓકે, તો આટલો વિદ્યુતભાર જે પદાર્થ ઉપર, ધારો કે પહેલો પદાર્થ છે એના પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર, પહેલા પદાર્થ ઉપર આટલો ધન હશે અને બીજા ઉપર આટલો ઋણ હશે. પણ આપણને પ્રશ્ન શું કર્યો છે કે ટોટલ કેટલો વિદ્યુતભાર થવો જોઈએ? 1 કુલમ. પહેલા પદાર્થ ઉપર +1 કુલમ થાય તો આના ઉપરથી -1 કુલમ થાય, પણ મૂલ્ય 1 કુલમનું થવું જોઈએ. એના માટે કેટલો ટાઈમ લાગે આ પ્રશ્ન કર્યો છે આપણને, સમય કેટલો લાગશે. તો હવે એ ગણતરી કઈ રીતે કરી શકાય? તો આપણને આટલી વસ્તુ ખબર છે, જો કે ભાઈ 1 સેકન્ડમાં જમા કેટલો વિદ્યુતભાર થાય તો કે આટલો 1.6 × 10⁻10 કુલમ. આ 1 સેકન્ડમાં થાય છે. તો અહીંથી આપણે થોડુંક ત્રિરાશિનો ઉપયોગ કરી અને ગણતરી કરી શકીએ. જો હું કંઈક ત્રિરાશિ આ રીતે લખું, જમા થતો વિદ્યુતભાર અને સામેની બાજુએ લખીએ સમય. જો આ વસ્તુ ઉપરથી હું લખું છું, ધ્યાન આપજો. 1.6 × 10⁻10 કુલમ. અગર આટલો વિદ્યુતભાર જો જમા થતો હોય તો એના માટે ટાઈમ કેટલો લાગે છે? તો કે ભાઈ 1 સેકન્ડ લાગે છે. પણ આપણને પ્રશ્નમાં એવું કહે છે કે ટોટલ કેટલો વિદ્યુતભાર જમા કરવો છે? 1 કુલમનો. તો અહીંયા હું લખું કે 1 કુલમ જમા થવા માટે કેટલો સમય લાગશે? તો જે સમય મળે ને આપણે ટી કહી દઈએ. હવે ત્રિરાશિ તો લગભગ તમે બધા જાણતા હો કે આ ઉપર જશે, પેલું નીચે આવશે, બરાબર. એટલે આમ થશે 1 કુલમ ગુણ્યા 1 સેકન્ડ ભાગાકારમાં 1.6 ગુણ્યા 10⁻10 કુલમ. અહીંથી એક અમે કેન્સલ કરીએ, કુલમ કુલમ કેન્સલ થાય છે અને જે કંઈ સમય મળશે આપણને સેકન્ડમાં મળશે. બીજી વાત કે કેલ્ક્યુલેટરથી આમ તો ગણાય વાંધો નથી, પણ મેં તમને લગભગ આગળના લેક્ચરમાં કીધેલું છે કે ભાઈ 1/1.6 છે તો એની કિંમત આપણે યાદ રાખી લેવાની. 1/1.6 છે એ થાય 0.625 અને ગુણાકારમાં કેટલી ઘાત આવશે? તો આ -10 ઘાત છેદમાં છે, એ અંશમાં લાવો તો +10 થઈ જાય અને સમયનો એકમ આવશે સેકન્ડ. અને તમે એક આંકડા પછી લખવું હોય તો લખી શકો T બરાબર 6.25 ગુણ્યા 10 કેટલી થઈ જાય? જો 0.625 છે એમાંથી આપણે 6.25 લખેલું, મૂલ્ય વધાર્યું કહેવાય તો ઘાત બાજુમાં ઘટાડવી પડે, તો 10⁹ સેકન્ડ. તો આટલો ટાઈમ છે એ લાગશે 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે. એક પદાર્થ પરથી બીજા પદાર્થમાં 1 કુલમ વિદ્યુતભારનું ટ્રાન્સફર થાય એના માટે આટલો ટાઈમ લાગશે, બરાબર. હવે તમે પાઠ્યપુસ્તકમાં જોશો ને તો ત્યાં તમને જવાબ આ આપેલું જ હશે, આ સેકન્ડમાં જવાબ છે, પણ પાઠ્યપુસ્તકની અંદર વર્ષમાં જવાબ આપેલો છે, કારણ કે આ તો બહુ બધી સેકન્ડ થાય. તમે જો વિચારો 6.25 × 10⁹ 10⁹ પ્લસમાં છે. જો 10⁹ એટલે તમે વિચારો, એટલે 10�3 એટલે 1000 થાય, એકડા પાછળ 3 વખત 0, તો 10⁹ એટલે 1 પાછળ 9 0 થશે, એટલે બહુ મોટી સંખ્યા થશે, બરાબર. તો અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં છે ને એ વર્ષમાં આનો સમય છે ફેરવીને આપેલો છે. હવે વર્ષમાં કઈ રીતે ફેરવો એ હું તમને શીખવાડું. જો આમ તો 11મા ધોરણમાં કેમેસ્ટ્રીમાં કદાચ તમારે ક્યાંક આવતું હશે, ન આવતું હોય તો કોઈ વાંધો નહીં, આપણે શીખી લઈએ. અહીંયા આગળ આંકડો છે 6.25, તો પહેલાં હું કેલ્ક્યુલેટરમાં લખી દઉં 6.25, બરાબર. આમ તો તમને દેખાશે. હવે આ છે ને એ સેકન્ડ છે. હવે 1 મિનિટમાં જવું હોય આપણે તો મિનિટમાં સેકન્ડ હોય 60, આપણને ખબર છે. તો સેકન્ડમાંથી મિનિટમાં જવું હોય તો ભાગ્યા 60 કરવા પડે. અને કલાકમાં જવું હોય તો 1 કલાકમાં સેકન્ડ કેટલી હોય તો કે 3600. આમ ખ્યાલ જ હશે તમને. તો આ 6.25 જે છે એને ભાગ્યા હું કરી દઉં 3600, તો કંઈક 0.001736 આવું કંઈક સમથિંગ આવે છે, બરાબર. તો આનો અર્થ કે આને મેં 3600થી ભાગાકાર કર્યો એટલે મેં સેકન્ડને છે એ શેમાં કન્વર્ટ કરી દીધું? કલાકમાં કન્વર્ટ કરી દીધું, બરાબર. હવે કલાક જે છે એમાંથી મારે દિવસમાં જવું હોય તો એક દિવસમાં કલાક કેટલા? તો આપણને સૌને ખબર છે 24 કલાક હોય. તો આ જ સંખ્યાને હું ભાગ્યા 24 કરું તો એ કંઈક 0.4 વખત 0 72 3 37 આવું કંઈક આવે છે, બરાબર. જોઈ લેજો. એટલે આ જે છે ને એ દિવસોમાં કન્વર્ટ થઈ ગયું. પણ વર્ષમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? તો વર્ષમાં દિવસ કેટલા? હવે ફરી વખત યાદ રાખજો, સેકન્ડમાંથી તમારે જો મિનિટમાં જવું હોય તો ભાગ્યા 60, એને ભાગ્યા ફરી 60 કરશો એટલે કલાક.
કલાકનો જે જવાબ આવે એને ભાગ્યા 24 કરશો એટલે દિવસમાં કન્વર્ટ થઈ જશે. અને દિવસો જે આવે હવે એને વર્ષમાં કન્વર્ટ કરવું હોય આપણે, હા રહી ગયું સોરી, તો એક વર્ષમાં દિવસ કેટલા? તો આમ સામાન્ય રીતે આપણે એવું બોલતા હોય 365 દિવસ, પણ ખરેખર ફિઝિક્સની અંદર આપણે 365 નહીં લઈએ. ફિઝિક્સની અંદર એક વર્ષમાં 365.25 દિવસ, કારણ કે આપણને ખ્યાલ છે દર 4 વર્ષે એક દિવસ એક્સ્ટ્રા આવે છે, ફેબ્રુઆરી વાળો, એટલે 4ના ભાગ પડે એટલે 0.25 દરેકના ભાગે આવે 4 વર્ષે, બરાબર. એટલે આ વસ્તુ જે છે એને ભાગ્યા હું કરું 365.25, તો આટલો કંઈક જવાબ આવે છે, બરાબર. 0.1 2 3 4 5 6 વખત 0 અને 198 આવો આવે છે. તમારી પાસે થોડુંક મોટું એલસી હશે તો વધારે આંકડા આવતા હશે, બરાબર. આ જવાબ કોને ધ્યાનમાં રાખીને કીધું છે? 6.25 ને ભાગાકાર કર્યું ત્યારે આવું બધું આવ્યું. ઓકે, આ વર્ષમાં ફરવી ગયું, વર્ષ સુધી પહોંચી ગયા. પણ બાજુમાં ઘાત કેટલી હતી? 10⁹ ઘાત. તો આ જે સંખ્યા છે ને એને હું ગુણ્યા 10⁹ કરી દઉં. 10⁹ એટલે એકડા પાછળ 9 વખત 0, એટલે આ 1 અને પાછળ આ 2 4 6 8 અને 9 વખત 0 લગી દીધા, બરાબર. બરાબર કેટલા વર્ષ આવ્યા? 198 વર્ષ, એટલે અંદાજે 200 વર્ષ કહી શકાય, બરાબર. તો આ જે છે એ વર્ષમાં જો લખીએ આપણે તો તમને મળશે 198 વર્ષ. ઓકે, જો તમને આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં કદાચ પૂછાય અને પ્રશ્નમાં એવું કીધું હોય કે વર્ષમાં આ સમય ગણો, તો આ ફરજિયાત ગણવો પડે. બાકી જો તમને આમનામ જ કીધું ને કેટલો સમય લાગશે અને તમે અહીંયા સુધી લખી દો તો પણ તમારો જવાબ સાચો જ છે. એટલે કોઈ એવી ચિંતા નહીં કરતા ફરજિયાત વર્ષમાં ફેરવવું જ પડે, બરાબર. કારણ કે સામાન્ય રીતે આપણે ફિઝિક્સની અંદર સમયનો એકમ સેકન્ડ જ લેતા હોઈએ છીએ. ઓકે, તો આઈ થિંક ક્લિયર થઈ ગયો છે તમને બધાને આ પ્રશ્ન. આ પ્રશ્ન થોડોક જે આપણે લેક્ચર નંબર 2 ની અંદર જે પ્રકારના દાખલા ગણે એના કરતાં થોડોક અલગ છે, બરાબર. અને આ પ્રશ્ન તો થોડોક એના કરતાં વધારે મતલબ કે ટ્વિસ્ટવાળો છે, બરાબર. તો ખ્યાલ આવી ગયો છે દરેકને? ફરી વખત એવું લાગે તો જોઈ લેજો, તમે તો પાછું રિપીટ કરી શકો છો વિડીયોની અંદર. તો 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન જાય એના ઉપરથી 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર જમા થાય એ આપણે ગણો, અને પછી ત્રિરાશિ લખી ભાઈ 1 સેકન્ડમાં આટલો, તો 1 કુલમ થવા માટે કેટલો સમય, અને એના ઉપરથી આપણે સમય ગણો. ફરી વખત તમને કહી દઉં કે સેકન્ડમાંથી વર્ષમાં જવા માટે શું કરવાનું? તો સેકન્ડમાં જે સમય મળે એને ભાગ્યા 3600 કરો એટલે કલાક થશે, ભાગ્યા 24 કરો એટલે દિવસ થશે, અને એને ભાગ્યા 365.25 કરશો એટલે વર્ષમાં એ જવાબ તમને મળી જશે. છેલ્લે આ ઘાતથી ગુણાકારમાં લઈ લેવાની. સારું, ચાલો બીજો પ્રશ્ન જોઈએ. ઉદાહરણ 1.2. હવે અહીંયા પ્રશ્નમાં છે ને પાઠ્યપુસ્તકની અંદર ખરેખર થોડીક ભૂલ છે એવું કહી શકાય. પાઠ્યપુસ્તકમાં સીધું આવું જ આપેલું છે કે 1 પ્યાલા પાણીમાં કેટલો ધન અને ઋણ વિદ્યુતભાર હશે. હવે આપણને ખબર થોડી છે કે પ્યાલો કેવડો છે. પ્યાલો મતલબ ગ્લાસ, તો પાણીનો ગ્લાસ નાનો છે, મોટો છે, આપણને શું ખબર છે કેવડો ગ્લાસ છે, બરાબર. તો ખરેખર તમને કહેવું જોઈએ કે 1 પ્યાલા પાણીમાં 1 પ્યાલો જે છે એના અંદર આટલું પાણી છે એમ કહેવું જોઈએ. અને પછી એ લોકો જ્યારે સોલ્યુશન લીધું ને ત્યારે એ લોકો 250 ગ્રામ લઈ લીધું છે. એટલે આપણે અહીંયા સૂચના જેવી લખી દીધી છે મેં કે પ્યાલામાં રહેલા પાણીનું દળ કેટલું લેવાનું છે? 250 ગ્રામ, બરાબર. તો 1 ગ્લાસ પાણી છે જે ટોટલ 250 ગ્રામ છે એવું માની જ લેવાનું છે આપણે, બરાબર. ખરેખર આ આપવું જ જોઈએ, પ્રશ્નની અંદર જ આપી દેવું જોઈએ. તો 250 ગ્રામ પાણી છે, એના અંદર કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભાર છે આ ગણવાના છે આપણે. તો જો અત્યાર સુધી બહુ સિમ્પલ પ્રશ્ન ગણતા હતા આપણે, Q બરાબર NE કરીને ધન અને ઋણ વિદ્યુતભાર ગણ નાખતા, જ્યાં N એ ઓલા ઇલેક્ટ્રોનની સંખ્યા, આમાંથી આમાં જાય પેલામાં જાય એ બધું, બરાબર. પણ અહીંયા આગળ આપણે ધન વિદ્યુતભાર ગણવાનો છે, ઋણ વિદ્યુતભાર ગણવાનો છે, તો એના માટે આપણને પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર હોવી જોઈએ. તો બહુ બેઝિકથી શરૂઆત કરીએ કે સૌથી પહેલાં તો આપણે આ પાણીને ઓળખતા હોવા જોઈએ. પાણી તો આમ તો હું ઓળખવાનો અર્થ એમ નથી કહેતો કે ખબર હોય પાણી એટલે શું, એમ નહીં. સાયન્સની દ્રષ્ટિએ પાણી એટલે શું, પાણીનું અણુસૂત્ર ખબર હોવી જોઈએ પહેલાં તો સૌપ્રથમ. તો પાણીનું જે અણુસૂત્ર છે ને એ શું છે? પાણીના એક અણુ, એનું અણુસૂત્ર છે H2O. બધા નામ તો ખબર હોય જ, બરાબર. માં કેટલા પ્રોટોન હોય? H2O પાણીનો જે એક અણુ છે એમાં કેટલા પ્રોટોન હોય? તો તમે જુઓ કે હાઇડ્રોજનના 2 પરમાણુ છે, ઓક્સિજનનો 1 પરમાણુ છે. હાઇડ્રોજનનો ક્રમ છે 1, આ તો બધાને ખબર જ હશે, એટલે એની પાસે 1 પ્રોટોન હશે. ઓક્સિજનનો ક્રમ છે 8, એટલે એના પાસે 8 પ્રોટોન હશે. તો તમે જો ઓક્સિજન પાસે 8 અને 8 એટલે
આમ 5 ને 3 8 8 ઓક્સિજન પાસે પ્રોટોન હશે અને 2 મતલબ હાઇડ્રોજનનો એક હોય પણ 2 અણુ છે ને ભાઈ 2 પરમાણુ છે હાઇડ્રોજનના, એટલે તો હાઇડ્રોજન પાસે 2, તો ટોટલ 10 પ્રોટોન થયા, તો સામે 10 ઇલેક્ટ્રોન હશે ને, બરાબર. તો અહીંયા સૌથી પહેલી માહિતી આપણે આ લખીએ કે ભાઈ પાણીનો જે એક અણુ છે એમાં 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હોય. આ માહિતી આપણને ખબર હોવી જોઈએ. ઓકે, પછી બધું ગણીએ કેટલું પાણી આપેલું છે. સારું, હવે એક અણુ હોય ને, પાણીનો એક અણુ હોય તો આપણને ખબર પડી ગઈ ભાઈ ચલો 10 પ્રોટોન હશે અને 10 ઇલેક્ટ્રોન હશે. હવે તમને કોઈ એમ પ્રશ્ન કરે કે પાણીના એક અણુમાં કેટલો ધન વિદ્યુતભાર છે, તો આપણે સિમ્પલ કરી નાખીએ ભાઈ 10 વખત પ્રોટોનનો વિદ્યુતભાર લખી દઈએ. 1.6 × 10⁻19 એને ગુણ્યા 10 કરી દો એટલે વિદ્યુતભાર મળી જશે આપણને. પણ એ તો એક અણુનો મળ્યો ને. આપણને એ પ્રશ્ન શું કહેવો છે, પાણી ટોટલ કેટલું આપ્યું 250 ગ્રામ, તો એ 250 ગ્રામનું જે પાણી છે એના અંદર કેટલા અણુ છે પહેલાં તો એ આપણને ખબર હોવી જોઈએ. તો એ કઈ રીતે ખબર પડે, તો તમે કેમિસ્ટ્રીની અંદર બીજી એક વસ્તુ પણ શીખીને આવેલા છો કે પાણીનો જે અણુભાર છે, પાણીનો અણુભાર એ છે 18 ગ્રામ પ્રતિ મોલ. કેમિસ્ટ્રીની અંદર આ વસ્તુ તમને ક્યાંક ને ક્યાંક આવી હશે, એટોમિક માસ, બરાબર. તો આ અણુભારથી શું ખબર પડે આપણને, જો આનો એકમથી તમે જો તો એકમથી વધારે ખ્યાલ આવશે કે 18 ગ્રામ પ્રતિ મોલ. એટલે કે અગર આપણી પાસે 18 ગ્રામ પાણી હોય ને તો એના અંદર 1 મોલ અણુ હશે. હવે 1 મોલ એટલે કેટલા, એ તો લગભગ બધાને ખ્યાલ હશે, પેલું એવોગેડ્રો નંબર 6.022 × 10⁻23, બરાબર. તો ફરી વખત જુઓ તમે કે આ જે વસ્તુ છે એના પરથી આપણને શું ખબર પડે કે પાણીનો અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ છે. એનો અર્થ કે જો 18 ગ્રામ પાણી હોય ને આપણી પાસે તો એના અંદર 1 મોલ એટલે કે 6.022 × 10⁻23 જેટલા અણુ હશે અને એ દરેક અણુમાં 10 પ્રોટોન ને 10 ઇલેક્ટ્રોન તો હશે જ. ખ્યાલ આવે છે? હવે આપણે પાછા નેક્સ્ટ સ્ટેપમાં જઈએ કે આ તો 18 ગ્રામ પાણીની વાત થઈ, આપણને તો 18 ગ્રામ પાણી આપ્યું નથી, આપણને કેટલું આપ્યું છે 250 ગ્રામ. તો 250 ગ્રામ પાણીની અંદર કેટલા અણુ હશે આ આપણે કઈ રીતે ગણી શકીએ. તો જુઓ આપણને આટલી ખબર પડી ગઈ કે 18 ગ્રામ હોય ને તો 1 મોલ હોય, તો 250 ગ્રામમાં કેટલા મોલ હોય એ ગણી શકાય. જો આ રીતે આ એ પણ એ એક રીતે ત્રિરાશિ જેવી જ વસ્તુ છે. તો અહીંયા હું લખું કે ભાઈ તેથી 250 ગ્રામ પાણીમાં કેટલા મોલ હોય. પાણીમાં ડાયરેક્ટ આમ જ લખી દઉં ને 250 ભાગ્યા 18 મોલ થાય. ખ્યાલ આવે છે વાત? અગર જો તમને એમ કીધું આ તો 250 થોડોક અટપટો આંકડો છે, માનો કે 180 ગ્રામ પાણી આપ્યું તો તમને સીધું ખબર પડી જાત કે ભાઈ 18 ગ્રામનો 1 મોલ. તો તમને એવું કીધું હોત કે 180 ગ્રામ પાણી છે તેમાં કેટલા મોલ, તો ખ્યાલ આવી છે ને આપણને. 18 × 10 કરો એટલે 10 મોલ પાણી હશે, બરાબર. તો એ 10 કઈ રીતે મળે, આપેલ પાણી 180 ગ્રામ ભાગ્યા 18 કર્યું, તો એ રીતે અહીંયા મેં કર્યું 250 ભાગ્યા 18, બરાબર. આટલા મોલ એ પાણી હશે, બરાબર. અને 1 મોલમાં કેટલા અણુ, તો કે ભાઈ એવોગેડ્રો નંબર જેટલા. તો અહીંયા આપણી પાસે મોલ આટલા છે, તો આપણે લખીએ તેથી આપેલ પાણીના જથ્થામાં રહેલ અણુની સંખ્યા, તો અણુની સંખ્યા કેટલી થાય, જો 1 મોલ હોય તો 6.022 × 10⁻23. અહીં આપણી પાસે મોલ આટલા છે. આ જે આંકડો આવતો હશે કંઈક 18 દાણ 180 કરો ને, 18 દાણ 180 ને પછી 18 તેરી 54 એટલે 13 કે 14 મોલ જેવું થતું હશે, બરાબર. એ જે થતું હોય આપણે પછી ગણી નાખશું. અત્યારે હું આવું કંઈક લખું કે 250 ભાગ્યા 18 આટલા મોલ હશે. 1 મોલમાં 6.022, તો આટલા મોલમાં કેટલા, તો કે આને ગુણ્યા કરી નાખો 6.022 ગુણ્યા 10⁻23. આ જે આંકડો આવે ને એટલે ટોટલ આપણી પાસે શું હશે, અણુની સંખ્યા હશે. સમજાણી વાત? એટલે અને અણુ જે છે એક અણુ એમાં પ્રોટોન કેટલા, તો કે 10 અને ઇલેક્ટ્રોન પણ કેટલા 10. જો પ્રશ્ન થોડોક અટપટો છે,
અને એટલા માટે જ ખાસ બાકી રાખ્યો હતો. બરાબર, વ્યવસ્થિત સમજો. ફરી વાર એવું લાગે તો રિપીટ કરી લેજો. એક અણુમાં પાણીનો અણુ છે પાછો, હા, પાછો NaCl નો અણુ આપી દીધો હોય તો પાછું અલગ થઈ જાય. તો એ ખબર હોવી જોઈએ આપણને કે Na એટલે કે સોડિયમ, ક્લોરિન એટલે 17 નંબરનો તત્વ છે એમ. બરાબર, અહીંયા પાણીની વાત કરી છે. પાણીનો અણુ છે તો એનામાં 10 પ્રોટોન ને 10 ઇલેક્ટ્રોન છે. આ કઈ રીતે લખ્યું ખબર પડી પેલા બધાને? ઓક્સિજનનો ક્રમ 8, હાઇડ્રોજનનો ક્રમ 1, હાઇડ્રોજનવાળા 2 છે એટલે 1 ને 1 2 E અને 8 પેલા 10. તો 10 પ્રોટોન હશે, સામાં 10 ઇલેક્ટ્રોન હશે. જેટલા પ્રોટોન એટલે સામાં ઇલેક્ટ્રોન હશે. બરાબર, પાણીનો અણુભાર છે 18 ગ્રામ પ્રતિ મોલ. એટલે કે 18 ગ્રામ પાણી હોય ને તો 1 મોલ હોય એવી ખબર પડે આપણને. પણ આપણને અહીંયા પાણી કેટલું આપ્યું છે? 250 ગ્રામ. તો 250 ગ્રામમાં કેટલા મોલ? તો ભાગ્યા 18 કરી નાખો એટલે આપણને એ મોલની સંખ્યા મળી જાય. એ મેં લખી નથી, આમને રાખી છે. બરાબર, હવે પાછું 1 મોલની અંદર એવોગેડ્રો નંબર જેટલા અણુ, તો આટલા મોલમાં કેટલા? તો કંઈ નહીં, એ જે મોલની સંખ્યા હોય એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 કરી દઈએ, આટલા અણુની સંખ્યા થશે. હવે પ્રોટોનની સંખ્યા કેટલી થાય? તો અહીંયા લખીએ આપણે, તેથી આપેલ પાણીના જથ્થામાં રહેલા પ્રોટોનની સંખ્યા, હવે જે આવે એને હું કહી દઉં n. બરાબર, હવે આ પ્રોટોનની સંખ્યા મળી ગઈ આપણને. તો એક અણુમાં કેટલા પ્રોટોન? તો કે 10. આપણી પાસે અણુ છે આટલા, એટલે આ જે સંખ્યા છે એને હું 10 કરીશ એટલે આવું થશે 250 ભાગ્યા 18 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 અને આને ગુણાકારમાં લખી દઈએ આપણે 10. આટલા પ્રોટોન હશે આપણી પાસે. અને પછી આપણે લખીશું ધન વિદ્યુત ભાર. તો તેથી ધન વિદ્યુત ભાર કેટલો થશે? ધન વિદ્યુત ભાર, ચલો એને હું Q અને પ્રત્યયમાં પ્લસ આવું લખીને બતાવી દઉં. તો હવે આપણે સૂત્ર લગાડી શકીશું Q બરાબર Ne, જ્યાં N એટલે આ અને E એટલે ધન વિદ્યુત ભાર પ્રોટોનનો 1.6 10⁻19. એટલે આ જે સંખ્યા છે આ પ્રોટોનની સંખ્યા એને ગુણ્યા વિદ્યુત ભાર કરીએ એટલે 250 ભાગ્યા 18 અહીંયા ગુણાકારમાં 6.022 ગુણ્યા 10 અહીંયા 23 ને ગુણ્યા 10 છે, 10ની 1 ઘાત તો કહેવાય ને, એટલે આ બેનું અહીં 24 લખી દઉં, ચાલશે ને? જગ્યા થોડી ઓછી છે એટલા માટે. આટલા અણુ થયા અને આને ગુણ્યા શું કરવાનું આપણે? 1.6 ગુણ્યા 10⁻19. ભલે થોડુંક પેલી બાજુ જતું રહ્યું, વાંધો નહીં. હવે આની આપણે ગણતરી છે કેલ્ક્યુલેટરથી કરી લઈએ. કેલ્ક્યુલેટર વારે વારે ન લેવું પડે એટલે હું બાકી રાખતો હતો. જો 250, તમે પણ કેલ્ક્યુલેટર હોય તો જરાક વેરીફાઈ કરી લેજો, મારે કદાચ ભૂલ થાય તો કહેજો. 250 ભાગ્યા 18 પહેલાં તમે કરી દીધા, જે આવે છે 13.8888 આવે છે. એને ગુણ્યા 6.022, એને ગુણ્યા ઘાત બાકી રાખીએ 6.022 થઈ ગયું. પછી એને ગુણ્યા 1.6 કરી દઉં ગુણ્યા 1.6. તો આવું કરવાથી મને જવાબ મળે છે 133.82. ઓકે, તો પહેલાં હું એ લખી દઉં. તો તેથી Q પ્લસ બરાબર 133.82 ગુણ્યા ઘાત કેટલી વધે જુઓ, અહીંયા છે -19 ઘાત અને અહીંયા છે +24. -19 +24 એટલે 10⁻+5 ઘાત હશે. બરાબર, હવે એક આંકડા પછી જો આમ તો જવાબ આવી ગયો, પણ અગર એક આંકડા પછી પોઈન્ટ તમારે કરવાની ઈચ્છા હોય તો આને હું 1.33 અને ઓલા 8ને દૂર કરીને કદાચ કરું તો 3ના 4 કરી દઉં તો 1.34 થઈ જાય. તો ધન વિદ્યુત ભાર થશે અંદાજે 1.34. બરાબર, 8ને દૂર કરીને હું રાઉન્ડ ઓફ કરું છું એટલા માટે. એને ગુણ્યા 1.34 ગુણ્યા કેટલી ઘાત થાય જો. હવે મેં 133માંથી 1.34 લખ્યું એટલે મેં 2 આંકડા પોઈન્ટ આમ ખસેડ્યો અને મૂલ્ય ઘટાડ્યું એટલે ઘાત વધશે, એટલે બાજુમાં ઘાત થઈ જશે 10⁻7 ઘાત કુલ. આટલા આપણી પાસે ધન વિદ્યુત ભાર હશે. બરાબર, હવે રહી વાત ઋણ વિદ્યુત ભારની, કારણ કે આપણે તો બે પૂછ્યા છે. ધન વિદ્યુત ભાર કેટલો હશે એ પણ ગણો અને ઋણ પણ કેટલો હશે એ ગણો. તો ઋણ ગણવાની હવે જરૂર નથી અલગથી, આપણને ખબર છે કે ભાઈ જેટલા પ્રોટોન હોય એટલા જ સામે શું હોય? ઇલેક્ટ્રોન હોય. બરાબર, જો પહેલાં જ લખ્યું પાણીનો એક અણુમાં 10 પ્રોટોન હોય સામે 10 ઇલેક્ટ્રોન હશે. તો આટલો ધન વિદ્યુત મેળવ્યો એટલે નીચે ખાલી એ બધું લખવાનું. આ જ રીતે ઋણ વિદ્યુત ભાર પણ કેટલો મળશે તો કે 1.34 ગુણ્યા 10⁻7 કુલમ, પણ આગળ ખાલી નિશાની શું કરી દેવાની? માઇનસ નિશાની કરી દેવાની.
બરાબર, એ ફરીથી ગણવાની જરૂર નથી. અને બીજી એક વાત, હજુ કદાચ એમ પણ પ્રશ્ન પૂછી શકે આપણને હો કે આ જે પાણીનો જથ્થો આપ્યો એમાં કુલ વિદ્યુતભાર કેટલો હશે? વિચારો જોઈએ એકવાર પોઝ કરીને. તો કુલ વિદ્યુતભાર છે ને એ શૂન્ય હોય, કારણ કે જેટલા પ્રોટોન હોય એટલે સામા ઇલેક્ટ્રોન હોય. એટલે કુલ વિદ્યુતભાર પૂછે ને કદાચ પાણીનો 1 અણુ હોય ને 5 અણુ હોય ને 50 અણુ હોય ને 50 કરોડ અણુ ભલે આપી દે, 250 ગ્રામ પાણી આપે, 500 ગ્રામ પાણી આપે, ગમે એટલું પાણી આપે, તમને એમ કે ભાઈ પાણી આટલું છે ને એમાં કુલ વિદ્યુતભાર કેટલો છે? તો 0 જ હોય. જેટલા પ્રોટોન હોય એટલા સામા ઇલેક્ટ્રોન હોવાના ને, બરાબર. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની. અને એ રીતે ધન ઋણ વિદ્યુતભાર સરખા છે. એટલે ધન એકવાર ગણો તો ઋણ ફરી વાર ગણવાની જરૂર નહીં. આ જ રીતે કરીને લખી દેવાનું. નથી મારી પાસે જગ્યા ઓછી છે એટલે મારા માટે સારું છે, તો હું લખી નાખું કે આ જ રીતે ઋણ વિદ્યુતભાર, એને હું Q માઇનસ કહી દઉં, તો આટલો જ વિદ્યુતભાર ખાલી આગળ માઇનસ નિશાની લગાડી દેવાની. એટલે -1.34 ગુણ્યા 10⁷ કુલમ, આટલો છે ઋણ વીજભાર હશે. ઓકે, સારું. તો આ બે પ્રશ્નો પાઠ્યપુસ્તકના છે, ઉદાહરણ, અને બોર્ડ એક્ઝામમાં પણ પૂછી શકાય એવા પ્રશ્નો છે. બંને વ્યવસ્થિત જોઈ લેજો, બરાબર. સારું, ચાલો છેલ્લો પ્રશ્ન ફટાફટ આપણે જોઈ લઈએ. પ્રશ્ન છે કે ભાઈ શું કોઈ પદાર્થ ઉપર છે એ વિદ્યુતભારનું મૂલ્ય આટલું હોઈ શકે ખરું? 4.5 ગુણ્યા 10⁻9 કુલમ શક્ય છે? તો જ્યારે આ પ્રકારનો પ્રશ્ન કરે ને ત્યારે આપણે શું કરવાનું? આપણે પ્રશ્નની અંદર ખાલી વીજભાર કેટલો છે ને એ આપી દીધો છે. તો અહીંયા આગળ આપણે ક્વોન્ટમીકરણનું સૂત્ર લખીએ, Q બરાબર NE. Q આપેલો છે, E આપણને ખબર છે, તો આ બે વસ્તુ પરથી આપણને N મળી જાય. N એટલે શું? ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા. તો અહીંથી હું જો N ને કરતાં બનાવું તો N બરાબર થઈ જાય Q/E. Q છે 4.5 ગુણ્યા 10⁻19 કુલમ, અને ભાગાકારમાં આ E એટલે પેલું 1.6 10⁻19 કુલમ. કુલમ કેન્સલ થઈ જાય, 10⁻19 છે એ સામસામે કેન્સલ થઈ જશે, વચ્ચે 4.5 ભાગ્યા 1.6. હવે એનો શું જવાબ હું જોઈ લઉં. 4.5 ભાગ્યા 1.6, તો એ જવાબ આવશે 2.8125. તો તેથી N બરાબર 2.81. ચલો ઓલું 25 નહીં લખું, ચાલશે. તો આ શું કહેવા માંગે આપણને કે ભાઈ પદાર્થ પાસે વિદ્યુતભાર આટલો છે એવું કહી દીધું છે. શક્ય છે કે નહીં આપણે ચેક કરવાનું છે. વિદ્યુતભાર આટલો છે તો Q છે, E આપણને ખબર હોય એટલે આપણે N મેળવું. N એટલે શું યાદ કરો? ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ઓલું ક્વોન્ટમીકરણવાળું વિધાન યાદ કરો, ક્વોન્ટાઇઝેશન. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે, એમાં શું હતું કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર છે એ E એટલે કે ઓલો મૂળભૂત વિદ્યુતભાર હોય એના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે કાં તો 1, કાં તો 2, કાં તો 3. આ N છે ને પૂર્ણાંકમાં હોવું જોઈએ, પણ અહીંયા આપણે N કેવું આવ્યું? 2.81. એટલે આ અપૂર્ણાંક સંખ્યા છે. આ શું કહેવા માંગે ખબર? કે આ પદાર્થ ઉપર 2.81 પ્રોટોન વધારાના હશે ઇલેક્ટ્રોન કરતાં. તો એવું ન બને ને, કાં તો 2 પ્રોટોન હોય કાં 3 હોય, વચ્ચે અડધી પ્રોટોન તો ક્યાંથી આવવાના? 19% પ્રોટોન કોઈક બીજું લઈ જાય, 81% પ્રોટોન અહીંયા પડ્યું રહે, એવું તો ના બને ને. ખ્યાલ આવે છે મારી વાત? એટલે આ N જે છે એ અપૂર્ણાંક છે, માટે જે અપૂર્ણાંક છે આમાં આવવા જવા મળે બોર્ડમાં, તેથી આવો વિદ્યુતભાર શક્ય નથી. ઓકે, ખ્યાલ આવી ગયો છે? આઈ થિંક સમજાઈ ગયું છે તમને, બરાબર. તો આપણે જે આ ટોપિક શરૂ કર્યો હતો જે પહેલા લેક્ચરની અંદર, વિદ્યુતભાર, આપણા ચેપ્ટરનું નામ છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુતભાર વિશે જે આપણે જે કંઈ માહિતી મેળવી પ્રથમ લેક્ચરની અંદર, પછી ન્યુમેરિકલ આપણે જોયા થોડા ઘણા, બીજા લેક્ચરની અંદર આપણે દાખલાઓ ગણ્યા, આજના લેક્ચરમાં આપણે આ ઉદાહરણના પ્રશ્ન કર્યા, એક પછી આ એક ખાસ અપૂર્ણાંક સંખ્યા ન હોઈ શકે, બરાબર, એક આ પ્રશ્ન કર્યો. તો અહીંયા આગળ આપણા આ વિદ્યુતભાર જે ટોપિક છે ને એને લગતા બધા પ્રશ્નો પૂરા થઈ ગયા, બરાબર. હવે આનાથી કોઈ વધારે કોઈ બીજો એવો પ્રકાર છે નહીં કે જે પૂછી શકાય, બરાબર. મોટાભાગે જે પ્રકારના પ્રશ્નો હતા બધા મેં અહીંયા કવર કરી લીધા છે. અહીંયા વિદ્યુતભારનો ટોપિક પૂરો થાય છે, એટલા માટે આ ટોપિકને લગતા મેં કંઈક 7 કે 8 MCQ પ્રકારના પ્રશ્નો, જેને આપણે DPP કહીએ, ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ, અસાઇનમેન્ટ કહો તમારી ભાષામાં, ટૂંકમાં એક પ્રકારની પ્રેક્ટિસ થાય તમારે MCQની, બરાબર, આ ટોપિકને લગતા પ્રશ્નોની. એટલા માટે મેં 7 થી 8 પ્રશ્નો છે એ લખીને એક વ્યવસ્થિત DPP બનાવેલું છે.
જે તમને આજે અત્યારે તમે વિડીયો લેક્ચર જુઓ છો એમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં જશો ને ત્યાં એક લિંક મળશે ગૂગલ ડ્રાઈવની. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે એ આખું પેજ આવી જશે. પેજને તમે ડાઉનલોડ પણ કરી શકશો, બરાબર. એટલે ડાઉનલોડ કરીને તમારી પાસે સાચવી શકો છો, તમારે એની પ્રિન્ટ કાઢવી તો પ્રિન્ટ કાઢી શકો છો, બરાબર. પણ વિનંતી છે તમને બધાને કે એ પ્રશ્નો ખાસ સોલ્વ કરજો. તમે એ 6-7 પ્રશ્નો જે મેં આપેલા છે સોલ્વ કરશો ને તો તમારો આખો ટૉપિક છે પહેલેથી લઈને બધો અહીંયા રિવાઇઝ થઈ જશે, એક પ્રકારે પ્રેક્ટિસ થઈ જશે તમારે, અને જે MCQ આમાંથી કેવા પ્રકારના પૂછી શકાય એનો તમને આઈડિયા આવશે, બરાબર. હું ટ્રાય કરીશ કે નેક્સ્ટ લેક્ચરની અંદર એ DPPનું પણ હું તમને સોલ્યુશન કરાવી દઉં. જે કંઈ 6 કે 7 પ્રશ્નો છે એ પણ હું સોલ્વ કરાવી દઈશ તમારે. પણ હું તમારી પાસેથી એવી આશા રાખું છું કે લગભગ બધા પ્રશ્નો તમે જાતે સોલ્વ કરી શકો. ન થઈ શકે તો પછી તો હું છું જ, બરાબર. પણ એક વખત પ્રયત્ન ખાસ કરજો. સારું, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. એક વખત તમે આનું સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લેજો અને બોર્ડ વર્ક છે આખું બુકમાં લખી લેજો, બરાબર. સ્ક્રીનશોટ હું આડો નથી આવતો ને વચ્ચે ક્યાંય? બસ, સારું, લઈ લેજો સ્ક્રીનશોટ, બરાબર. ઓકે, થેન્ક યુ. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.